નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્ભાવતી ખાતે પટેલવાડીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડભોઈ ભાજપ સંગઠન દ્વારા નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે એક થઈ જનસેવાના કાર્યક્રમમાં લાગી જવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગ કોંગ્રેસનો છેડો ફાડી 30 થી 40 ઉપરાંત યુવકો ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જસુભાઈ રાઠવા દ્વારા તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ નવા વર્ષ નિમિત્તે ઠેર ઠેર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક અમિતભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ડભોઈ નગર ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલન સમારંભમાં આજે દેવ ઉઠી 11 હોવા છતાં ઉપસ્થિત રહ્યા છે. આજે ઘણા આગેવાન કાર્યકરો, યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે. લઘુમતી કોમના યુવાનો, આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટીમાંથી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે. હું તમામને દિલથી આવકારું છું. ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં એક લોકોને તમામને યોગ્ય રીતે આવકારવામાં આવશે અને એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે. સાથે સાથે જે સ્નેહ મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને સંવત 2082 નું વર્ષ સુખમય, શાંતિમય, સદગુણમય નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું કે જે કાર્યકરો, આગેવાનો અહીંયા પધાર્યા છે, જોડાયા છે, એમની મનોકામનાઓ પ્રભુ પૂરી કરે અને નવું વર્ષ એમના માટે માઇલસ્ટોન બનીને આવે એ જ અભ્યર્થના આપના મારફત ડભોઈ નગરના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા. આભાર.